ચોમાસા સત્રનો આજે 17મો દિવસ અને 17મા દિવસે પણ શરૂઆત જે છે હોબાળા સાથે થઈ, વિપક્ષના વિરોધ સાથે થઈ। સતત 17મા દિવસે પણ વિપક્ષ વિરોધ કરી રહ્યા છે। મુદ્દા બદલાતા ગયા છે। આટલા દિવસોમાં પણ વાત વિપક્ષના વિરોધની છે, સાથે જ સંસદમાં જે રીતના કાર્યવાહી થઈ રહી છે એની પણ વાત કરવી છે। આજે વિપક્ષ કયા મુદ્દા ઉપર વિરોધ કરી રહ્યા હતા તો જે વોટ ચોરીનો મુદ્દો જે અત્યારે સૌથી વધારે દેશના કેન્દ્રમાં છે, રાહુલ ગાંધી એક પ્રેસ કોન્ફરન્સ કરીને આક્ષેપો કરે છે, એના ઉપર ઇલેક્શન કમિશન જવાબ નથી આપતા। એના પછી હમણાં ગઈકાલે જ બધા જ નેતાઓની અટકાયત વિરોધમાં કરવામાં આવી અને પછી સવાલો હવે વધતા જ જઈ રહ્યા છે। એક પછી એક સવાલો વધતા જઈ રહ્યા છે, જવાબ આપણી પાસે છે નહીં। વિપક્ષ અલગ અલગ રીતના વિરોધ કરે છે। આજે મીતા દેવી નામના એક લેડીઝ અને એવી ટી શર્ટ પહેરી અને બધા વિપક્ષના નેતાઓ આવ્યા હતા। મીતા દેવી કોણ છે તો 124 વર્ષના એ મહિલા છે અને એ ફર્સ્ટ ટાઈમ વોટર છે એવું એમને રજિસ્ટર કરાયેલું છે અને એ ફર્સ્ટ ટાઈમ વોટર છે એમને વોટ પણ આપ્યો હતો। એટલે એ વિષય પર પણ ઘણા બધા સવાલો થયા। એના ઉપર વિપક્ષ પણ ઘણા બધા સવાલ કરી રહી છે અને વિપક્ષના નેતાઓ એટલે જ આજે એ ટી શર્ટ પહેરીને પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। ખોટા વોટર્સ છે, ખોટી રીતના વોટિંગ થાય છે, આ બધા જ સવાલો, બધા જ આક્ષેપો રાહુલ ગાંધીએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે કર્યા હતા। 40 લાખ જેટલા વોટર્સ છે જે શંકાસ્પદ છે અને જે 40 લાખ જેટલા વોટર્સ છે એ ખોટી રીતના વોટિંગ કરી રહ્યા છે, એ બધી વાત થઈ। એના પછી ઇલેક્શન કમિશને જવાબ આપવો જોઈતો હતો, એની જગ્યાએ રાહુલ ગાંધીને નોટિસ મળી। નોટિસ મળ્યા પછી ગઈકાલે જ્યારે સંસદના સત્રની પહેલા વિપક્ષ વિરોધ કરી રહ્યા હતા ત્યારે એમની અટકાયત કરી દેવામાં આવી। ત્યારે પણ સવાલ થયા કે લોકતંત્રને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, વિપક્ષ સવાલ કરવા જાય તો એમની અટકાયત કરવામાં આવે છે। આજે પણ કંઈક એવું જ થયું। સત્રની શરૂઆત થઈ, એના પછી સત્રની શરૂઆત પછી હોબાળો થયો, 2 વાગ્યા સુધી સત્ર જે છે સ્થગિત કરી દેવામાં આવ્યું અને એના પછી પણ કોઈ મોટી કાર્યવાહી ન થઈ। જે સવાલો ત્યાં અંદર પૂછાવા જોઈતા હતા એ સવાલો આટલા દિવસથી નથી પૂછાયા। વિપક્ષ બહાર રહીને વિરોધ કરે છે, એના પણ જવાબ નથી મળી રહ્યા। રાહુલ ગાંધીએ ફરીથી એ જ વિષય પર વાત કરી છે। રાહુલ ગાંધીએ વોટ ચોરીના મુદ્દે ફરી એકવાર પોતાનું નિવેદન આપ્યું છે, જેમાં એમણે કહ્યું કે એક બેઠક પર આવું નથી થયું, બહુ જ બધી બેઠકો છે। મેં તો બહુ જ ઓછા ડેટા, એવું કહેવાય કે પુરાવા પણ ઘણા એવા ઓછા આપ્યા છે। આવી તો અનેક બેઠકો છે કે જ્યાં આ રીતના ફેક વોટિંગ થયું છે કે ખોટી રીતના વોટ આપવામાં આવ્યા છે। બિહારની વાત કરી, બાકી અલગ અલગ વિસ્તારોમાં પણ એવું કહ્યું એમને કે બિહારમાં જે આપણે વાત કરી કે જે 124 વર્ષીય હતા એ ફર્સ્ટ વોટર કેવી રીતના હોઈ શકે, એ મીતા દેવી પર પ્રશ્નમાં પણ રાહુલ ગાંધીએ સવાલ ઘણા બધા કર્યા છે કે હા, તેમના વિશે સાંભળ્યું છે, આવા એક નહીં પણ આવા અમર્યાદિત કિસ્સા છે કે જેમાં ખોટા આઈડી કાર્ડથી વોટ આપવા લોકો જાય છે અને એવા બહુ જ બધા કૌભાંડો ચાલી રહ્યા છે। ચૂંટણી પંચને આ બધી જ ખબર છે, છતાં પણ કોઈ એક્શન નથી લેવાતા। રાહુલ ગાંધીએ વોટ ચોરી પર આજે શું કહ્યું તો એમણે કહ્યું કે ચૂંટણી પંચ આ જાણે છે અને આપણે પણ પહેલાં કોઈ પુરાવા નહોતા પણ હવે આપણી પાસે પુરાવા છે, આપણે બંધારણનું રક્ષણ કરીએ છીએ। એક વ્યક્તિ એક મત એ બંધારણનો પાયો છે, એક વ્યક્તિ એક મત લાગુ કરવાની ચૂંટણી પંચની ફરજ છે, પરંતુ તેણે તેમ ન કર્યું અને આપણે અત્યારે આનો વિરોધ કરી રહ્યા છીએ। એટલે એમને એવું કહેવું છે કે એક માણસ એક જ વોટ આપી શકે, આ જ નિયમ હતો અને આ જ નિયમ હોવો જોઈએ, પણ એવા કોઈ એક્શન લેવાતા નથી। આટલા દિવસથી વોટ ચોરીનો મુદ્દો વિપક્ષ સતત વિરોધ કરે છે અને છતાં પણ જવાબ નથી મળતા, તો હવે સામાન્ય જનતાને પણ ઘણા બધા સવાલ થઈ રહ્યા છે। આજે રાહુલ ગાંધી જ્યારે સંસદ પહોંચ્યા ત્યારે શું થયું, સાથે જ મીતા દેવીની ટી શર્ટ પહેરીને વિપક્ષના નેતાઓ જ્યારે વિરોધ કરી રહ્યા હતા ત્યારે શું થયું તે બધું જ જુઓ। हम कॉन्स्टिट्यूशन की रक्षा कर रहे हैं। वन मैन वन वोट कॉन्स्टिट्यूशन का फाउंडेशन है और इलेक्शन कमीशन की ड्यूटी है कि वो वन मैन वन वोट इन्फोर्स करे और उन्होंने नहीं किया, उन्होंने अपनी ड्यूटी नहीं की। तो हम सिर्फ कॉन्स्टिट्यूशन को प्रोटेक्ट कर रहे हैं, उसकी रक्षा कर रहे हैं, संविधान की रक्षा कर रहे हैं और हम करते रहेंगे, हम रुकेंगे नहीं। सर, आप बिहार जा रहे हैं 17 तारीख से। 124 सुना है 124 साल की सामने आया। फर्स्ट टाइम 24 साल की उम्र है और फर्स्ट टाइम मीता देवी सुना है मैंने। ऐसे तो बहुत अनलिमिटेड केसेस है, अभी पिक्चर बाकी है। मतलब इसी चीज का कि क्या जो राहुल जी ने सब प्रेस कॉन्फ्रेंस में बताया कि सब फर्जी वोट लगा रखे हैं, सब नाम, पते, रिश्तेदारों के नाम सब फर्जी है।
थोड़ा पीछे रहिए।